સોમનાથમાં કોળી સમાજની જગ્યા અને ગૌશાળા પરનું દબાણ દૂર કરવા બાબતે છેલ્લા 4 દિવસથી આંદોલન ચાલતું હતું, જે સાંસદની સમજાવટથી આજે તેનો અંત આવ્યો। સોમનાથમાં કોળી સમાજની જગ્યા અને ગૌશાળા પરનું દબાણ દૂર કરવા બાબતે છેલ્લા 4 દિવસથી આંદોલન ચાલી રહ્યું હતું, જેનો આજે સુખદ અંત આવ્યો છે અને સાંસદે જ્યાં સુધી સોમનાથ ટ્રસ્ટ સાથે બેઠક ના થાય ત્યાં સુધી ચપટી ધૂળ પણ નહીં હલે તેવી ખાતરી આપતા આંદોલન સમેટાયું। સોમનાથમાં સાનિધ્યે છેલ્લા 4 દિવસથી વેણેશ્વર નજીક કોળી સમાજની જગ્યા ગૌશાળા રામદેવજી મંદિર હટાવવા બાબતે તંત્રએ જાણ કરતા મામલો ગરમાયો હતો અને સ્થાનિક કોળી સમાજના લોકો દ્વારા સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાની આગેવાનીમાં આંદોલન શરૂ થયું હતું, જેમાં બહોળી સંખ્યામાં આગેવાનો આ આંદોલનમાં જોડાયા હતા અને જ્યાં સુધી ટ્રસ્ટ સાથે બેઠક ના થાય ત્યાં સુધી કોઈ દબાણ દૂર કરવામાં ન આવે તેવી માંગ કરવામાં આવી હતી। ત્યારે ગઈકાલે પણ કોળી સમાજના લોકોએ એકઠા થઈ અને પ્રાંત અધિકારીને આવેદન પાઠવ્યું હતું। નોંધનીય છે કે આવતીકાલથી સતત 3 દિવસ સુધી સોમનાથમાં ચિંતન શિબિર યોજવાની છે, જેમાં પણ ચિંતા ઊભી કરવાની ચીમકી સોમનાથ કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ ઉચ્ચારી હતી। ત્યારે આજરોજ સાંસદ રાજેશ ચુડાસમા જ્યાં સુધી ટ્રસ્ટ સાથે અંત આવ્યો છે, પ્રાંત કચેરી ખાતે આજરોજ સોમનાથ ટ્રસ્ટના અધિકારી, જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડા સહિતનાઓની ઉપસ્થિતિમાં આજરોજ સાંસદ અને કોળી સમાજના આગેવાનો સાથે બેઠક યોજાઈ હતી, જેમાં સર્વાનુમતે હાલ જ્યાં સુધી સોમનાથ ટ્રસ્ટ સાથે બેઠક નહીં થાય ત્યાં સુધી દબાણ નહીં હટાવવામાં આવે તેવી ખાતરી આપવામાં આવી હતી, પરંતુ લેખિતમાં માંગણી કરવામાં આવી હતી કે જેથી સાંસદ રાજેશ ચુડાસમાએ ખાતરી આપી હતી કે જ્યાં સુધી બેઠક નહીં થાય ત્યાં સુધી દબાણો નહીં હટાવવામાં આવે। તેથી આજરોજ આ આંદોલનનો સુખદ અંત આવ્યો છે। ત્યારે જોવું એ રહ્યું કે હવે આગામી દિવસોમાં સોમનાથ ટ્રસ્ટ સાથે ક્યારે બેઠક યોજાય છે અને આ જગ્યાનું શું થશે તેના પર સૌની મીટ મંડાઈ છે। બ્યુરો રિપોર્ટ મહેન્દ્ર ટાંગીર, સોમનાથ। અમે સવારે આવેલા હતા અને ત્યારે તંત્ર દ્વારા અમને બોલાવવામાં આવ્યા અને જે પ્રાંત અધિકારીની ઓફિસે કલેક્ટર, એસપી, પ્રાંત અધિકારી અને તમામ અધિકારી અને સંસદ સભ્ય શ્રી રાજેશભાઈ ચુડાસમા પણ ત્યાં હાજર હતા। સમાજના આગેવાન બાપભાઈ પરમાર, બચુભાઈ વાજા, દેવેન્દ્રભાઈ સોલંકી, લક્ષ્મણ બાપા, બે સમાજના પટેલ દિનેશભાઈ અને પ્રવીણભાઈ અને તમામ પાર્ટીના લોકો એ હાજર હતા અને ત્યાં કલેક્ટર દ્વારા અને ટ્રસ્ટમાંથી ચાવડાભાઈ આવ્યા હતા। એ લોકોએ એવું કીધું કે ભાઈ આ ડેમોલેશન છે એ ડેમોલેશન અમે નહીં કરીએ અને એવી ખાતરી આપે છે એવું કલેક્ટર અને પ્રાંત અધિકારીએ કીધું અને ચાવડાભાઈએ કીધું અને એસપીએ કીધું। ત્યારે મેં કીધું કે એ મૌખિકની વાત નહીં ચાલે અને મૌખિકમાં વાત ન ચાલે, કારણ કે મને ભરોસો છે નહીં કલેક્ટર ઉપર, એટલે એ લેખિતમાં આપો તો થશે, પણ સરકારના પ્રતિનિધિ તરીકે સંસદ સભ્યોના જે ટ્રસ્ટીઓ છે તે એમના પાર્ટીના છે અને કલેક્ટરે એમને બાંહેધરી આપી એટલે સંસદ સભ્યોએ કીધું કે એમની જિમ્મેદારી છે કે અહીંયા કોઈ ડેમોલેશન કરવામાં નહીં આવે જ્યાં સુધી ટ્રસ્ટે ચર્ચા કરી અને એનું નિવારણ નહીં આવે ત્યાં સુધી ડેમોલેશન નહીં કરવામાં આવે। ત્યારે તમામ સમાજના આગેવાનો દ્વારા એમની ઉપર ભરોસો મૂકી અને આ જે આજે છાવણી છે પૂરી કરવા આજરોજ સોમનાથ મુકામે વેણેશ્વર મંદિરે કોળી સમાજની જગ્યામાં 5 દિવસથી આંદોલન ચાલતું હતું। 5 દિવસના આંદોલનમાં 1993-94 આ જગ્યાનો ઠરાવ સોમનાથ ટ્રસ્ટ દ્વારા કોળી સમાજ યુવક મંડળને કરવામાં આવ્યું। ત્યારે સમાજના આગેવાનો અને આ વિસ્તારના ધારાસભ્ય આદરણીય વિમલભાઈ ચુડાસમા એમના દ્વારા નિર્ણય કરવામાં આવ્યો કે નિર્ણયમાં કે જ્યાં સુધી સોમનાથ ટ્રસ્ટ સાથે બેઠક ન થાય ત્યાં સુધી આ વેણેશ્વર મંદિરની જગ્યામાં કોઈ પણ પ્રકારનું ડિમોલિશન ન થાય એની જવાબદારી સમાજના આગેવાન તેમજ આ વિસ્તારના સાંસદ તરીકે મેં લીધી છે કે જ્યાં સુધી અમારા સમાજના બધા આગેવાનોની બેઠક સોમનાથ ટ્રસ્ટ સાથે ન થાય ત્યાં સુધી કોઈ પણ પ્રકારની અહીંયા ચપટી ધૂળ પણ હટે નહીં એવી ખાતરી મેં અહીંયાથી આપી છે। ત્યારે ધારાસભ્ય શ્રી વિમલભાઈ ચુડાસમા અને આગેવાનોનો ખૂબ ખૂબ આભાર માનું છું કે એમણે આ નિર્ણયને માન્ય રાખી અને આજે આ આંદોલનનો અંત કરી અને લોકો આજે આ આંદોલન પૂર્ણ કરશે।